મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના આંબા ગામે 66 કેવી જેટકો સબસ્ટેશનનું લોકાર્પણ થયું। મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આ એનર્જી ટ્રાન્સમિશનનું ઉદ્ઘાટન થયું, જેમાં મોરવા હડપ ધારાસભ્ય નિમિષાબેન સુથાર જિલ્લા પ્રમુખ ખાસ હાજર રહ્યા। ₹12.66 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલા પ્રોજેક્ટથી સંતરામપુરના 22 ગામોના 5000થી વધુ ગ્રાહકોને હવે 24 કલાક વીજળી મળી રહેશે। આંબા ગામના 66 કેવી સબસ્ટેશન દ્વારા આસપાસના 20 કિલોમીટર વિસ્તારના નાગરિકોને મોટો ફાયદો થશે અને આદિજાતિ વિસ્તારોમાં વિકાસના નવા દ્વાર ખુલશે। 12 કરોડ કરતાં વધારે ખર્ચથી આ સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું। આજે 1 વર્ષ પછી જ એમનું લોકાર્પણ થઈ રહ્યું છે। જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર અંદર જે વિસ્તારના લોકો જે ખાતમુહૂર્ત કરે એ જ એમનું લોકાર્પણ કરતા હોય છે, એ પ્રકારની નેમ સાથે આ વિસ્તારના દરેક ગ્રાહકોને, દરેક લોકોને એક સારી વીજળીની સુવિધા મળી શકે એ પ્રકારના સરકારના નિયમથી આપણા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા એમની મંજૂરી આપવામાં આવી હતી। આજે એમનું આપણે લોકાર્પણ કર્યું છે। એમના થકી 5 જેટલા નવા ફીડરો આ વિસ્તારની અંદર કાર્યરત થશે। 6000 જેટલા ગ્રાહકોને એમનો લાભ મળવાનો છે।